જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની સાથે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નવા આરઆર છે તે જાહેર થઈ ગયા। જે આ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમે ગઈકાલ સાંજે 5 વાગ્યાથી બસ બધે એક જ માહિતી છે કે કોન્સ્ટેબલ ભરતીના નવા નિયમોને આખરે જાહેર કરી દેવામાં આવેલા છે। નવા નિયમો દર્શાવતી એક પોસ્ટ પણ આપવામાં આવેલી છે। શું ખરેખર જાહેર થયેલા નિયમો છે તે તદ્દન સાચા છે કે ખોટા છે? ઘણા ઉમેદવાર મિત્રો આવા પ્રશ્નો છે તે હસમુખ પટેલ સાહેબને કરી રહ્યા છે, કારણ કે જે ફોટાની અંદર નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે તેમની અંદર ઓફિશિયલ પરિપત્ર બાબતે કોઈની સિગ્નેચર નથી। આ તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે એક સરસ મજાનો જવાબ આપવામાં આવેલો છે। શું કહ્યું હસમુખ પટેલ સાહેબે, આવો જોઈએ। અને હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। સૌપ્રથમ મિત્રો જોઈએ તો ગઈકાલે કંઈક આ રીતની એક પોસ્ટ વાયરલ થયેલ છે, જે કોન્સ્ટેબલના નવા નિયમો દર્શાવે છે કે કોન્સ્ટેબલના નવા નિયમોની અંદર જે શારીરિક કસોટી છે તેમાં ફક્ત દોડ છે તે નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે। દોડના કોઈપણ જાતના ગુણ આપવામાં આવશે નહીં। તદુપરાંત લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની અંદર 100 ગુણનું ટેસ્ટ પેપર આવતું, મતલબ કે જે જૂના નિયમોની અંદર 100 માર્કનું પેપર આવતું અને 2 કલાકનો ટાઈમ મળતો, પરંતુ નવા નિયમોની અંદર 200 માર્કનું પેપર આવશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે। અને પાસિંગ થવા માટે ઉમેદવારને મિનિમમ 40% માર્ક કમ્પલસરી રહેશે, મતલબ કે 200માંથી 80 માર્ક લાવવા કમ્પલસરી રહેશે, તો જ તે ઉમેદવારને પાસ ગણવામાં આવશે। અને શારીરિક કસોટીની અંદર ઉમેદવારના વજનને પણ જે ધ્યાનમાં લેવામાં આવતું હતું, પરંતુ હવે તે વજનને પણ રદ કરવામાં આવેલું છે, મતલબ કે મિનિમમ વજન ઉમેદવારને 50 કિલોગ્રામ હતું તે વજનને પણ હવે રદ કરવામાં આવેલો છે। અને સાથે આ રીતનો કંઈક સિલેબસ જાહેર કરવામાં આવેલો છે। જૂના સિલેબસની અંદર સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ આવા જે વિષયો હતા તેમને નવા સિલેબસની અંદર રદ કરવામાં આવ્યા અને નવો સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો। સિલેબસ છે તે 2 વિભાગમાં જાહેર કરવામાં આવ્યો, કારણ કે પેપર સ્ટાઇલ છે તે વિભાગ એ અને વિભાગ બી એવી રીતે 2 વિભાગમાં પહોંચવામાં આવશે। વિભાગ એની અંદર 80 માર્ક, વિભાગ બીની અંદર 120 માર્ક, આવી રીતે 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે। આ રીતની એક પોસ્ટ વાયરલ થયેલ છે જે નવા નિયમોની છે। તો ઘણા ઉમેદવાર મિત્રોએ ટ્વિટરના માધ્યમથી હસમુખ પટેલ સાહેબને પ્રશ્નો કર્યા કે શું ખરેખર આ નવા નિયમો જાહેર થયા તે સાચા છે કે ખોટા? તો તેમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આજે અત્યારે એક ટ્વીટ કરવામાં આવી છે। 8 ફેબ્રુઆરી 2024 તમે તારીખ પણ જોઈ શકો છો કે ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવેલા લોકરક્ષક ભરતીના નિયમો છે તે સૌની જાણ સારું આજે ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ પર મૂકવામાં આવશે। જે આ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ જે નવા નિયમો જાહેર થયા તેમને મૂકવામાં આવશે, મતલબ કે તે નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે તે તદ્દન સાચા જ છે, એટલે જ હસમુખ પટેલ સાહેબ દ્વારા આવી માહિતી આપવામાં આવેલી છે। તદુપરાંત આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।